લોકો મરે જ જાય છે, લોકો હળગીને મરે છે, એક્સિડન્ટમાં મરે છે, પ્લાન્ટમાં ક્રશરમાં આવીને મરી જાય છે, ખાણમાં મરે છે, પણ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ અને એની મોતોના આંકડા આપણા ચોપડે ચડતા નથી આવા મેળા પીપળાના કારણે. એના માટે સેફટી માટેની કોઈ કાર્યવાહી સરકાર તરફથી આગળની કાર્યવાહી થતી નથી. એટલે આવા જે મોતો થાય છે એને ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ કન્સિડર કરીને નોંધવામાં આવે. ડેલી વેજીસમાં એ લોકો બહારથી જે લેબર મંગાવે છે એમને કોઈ સુરક્ષાના સાધનો બી એ લોકો પ્રોવાઈડ કરાવતા નથી કે સુરક્ષાની કોઈ માહિતી આપતા નથી. હવે 3-3, 5-5 વર્ષના બાળકો જ્યારે પ્લાન્ટમાં હોય આવી જે ઘટનાઓ છે એ તો બનવાની સ્વાભાવિક જ વાત છે. એટલે આમના પર જો કડક કાર્યવાહી કરો તો એક દાખલો આ પ્લાન્ટમાં અગાઉથી 100 કોસ નોટિસ જીપીસીબી આપેલી હતી, પરંતુ જીપીસીબીની નિષ્ક્રિયતા અને પ્લાન્ટના જે સંચાલકો છે એમની બેદરકારીના લીધે આ જાણી જોઈને આ એક્સિડન્ટ નથી પણ જાણી જોઈને માનવવધ કરેલું છે એમ એવું કહીએ તો પણ એમાં કોઈ ખોટું નથી સાહેબ. એટલે એક વિશેષ એફઆઈઆર તમારા માધ્યમથી અમે લેવા માંગીએ છીએ. તાત્કાલિક ધોરણે આ પ્લાન્ટ બંધ થવો જોઈએ જેથી આવી ઘટનાઓ વારંવાર ના બને. ભૂતકાળમાં બી 6 મહિના પહેલા અહીંયા એક બીજો સિલિકા પ્લાન્ટ હતો, ત્યાં પણ સેમ આવી જ ઘટના ઘટી હતી, પરંતુ અધિકારીઓની બેદરકારીના લીધે આની અવગણના થાય છે અને પરિણામે માસૂમ બાળકો અને લોકો આનો ભોગ બને છે. અને જો 7 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીજી ત્યાં માર્ગે અમારે રોડ રસ્તા પર કે પછી તમારી ઓફિસે ધરણા માટે બેસવું પડશે.